માના સાનિધ્યમાં તમે અવાજ મળ્યા છે. ખરેખર ભાઈ ક્યાંક પ્રોગ્રામ એવા થઈ જાય ને 15 દિવસથી અમારું ચાર્જિંગ ન ઉતરે. આમે એવો વર્ગ જ્યારે બેઠો હોય ત્યારે આપણને એમ થાય કે કંઈક કહેવું છે પણ શું કહે, ક્યાંક નીકળતું નથી, કાઢવું હોય તો. મહાપુરુષો તમને મને ઘણું બધું કહીને ગયા છે, પણ હવે આપણે બુઝારું ઢાંક્યું તો આમાં સાંટો ચા પડે. ભજન હોય, સત્સંગ હોય, માતાજીનો પ્રસંગ હોય, કંઈક માઇલબાપ પડે ને અને કંઈક સમજાય ને તો મજા આવે. અને જો કે 12-1 વાગ્યા પછી બેઠા હોય સમજવા વાળા જ બેઠા હોય, બાકી તો અમે હાંજમાં હોય ને 2-3 વર્ગના માણસો આવે. પેલા આવે ને એ બધા કે કલાકાર શું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડા પહેર્યા છે ને આ બધું જોઈ જોઈને વિયા જાય. પછી બીજો વર્ગ હોય ને કે કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે ને એ જોઈને વિયા જાય. પછી જે બેઠા હોય ને બાબુ એ ભજનના માલમી હોય, એ કંઈક ભજનના ભૂખ્યા હોય એમાં કોઈ ખડકી ન ઉગાડે એવું હોય, કપાણે બેઠા હોય પણ એવા ઓછા હોય. ઘણા ને એવું હોય ન રાખે સારું, ઘરે ખડકી ઉગડે એવું નથી ને આ જો આવડો બંધ કરશે તો અમારે ઘણી જગ્યાએ એવું થાય. 3 વાગે 4 વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે હાથ વચ્ચે રાખ્યા. અમે કઈ ગયેલા પણ અમે છે ને હાથ વચ્ચે કે હવે અહીંયા ઉવાય ને ઘરે ઉગાડે નહીં, એટલે બધાને હરખું નથી હોતું. પણ ભજનની મજા છે. કહેવાનો મારો અર્થ કે આ ધરતી કપ આવ્યો, આ વાવાઝોડા આવ્યા, આ દુકાળ પડે, આ કોરોના આવ્યો, કંઈક એવું નથી લાગતું કે આપણી કંઈક ખામી હોય છે મારી? અત્યારે તમે જોવો તો ભજન ને સત્સંગ ને ધૂનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કાંઈ ઘટે છે? આપણને એમ થાય કે ભક્તિનો રાફડો ફાટ્યો એવું નથી લાગતું? હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે. આ ભગવાન શું નહીં સાંભળતો હોય? આપણે આ રાયડું નાખી છે નહીં સાંભળતો? આ પૈસા માણા ઉડાડે છે એ નહીં ભાળતો હોય? તો આમાં કઈ ખોટું રંધાતું હોય એવું નથી લાગતું? આટલું બધું આપણા ગઢ આટલું બધું નતા કરી હતું જ ને શું કરીએ? પણ તોય આવા રોગ ને આવા ધરતી કપ ને બાબુ આવું આવ્યું નથી. કાંઈક ખોટું રંધાય છે, કાંઈક આપણે વિચારવાની જરૂર તો છે. નકર મને તો એમ થાય કે આ જે સમય મળ્યો છે ને એવો સમય આપણા ગઢે ભાળ્યો નહોતો ને આવતો સમય કદાચ ગમે એવો આવે એ ખબર નથી. પણ બાપુ અત્યારની જે મજા છે ને, આ સ્વર્ગ છે ને એ આર્ય સ્વર્ગ છે. બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કહેતા એ કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે. અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારા પગ ઝાલવા? કોઈ જી આવ્યું નથી ને કાંઈ કોઈએ સ્વર્ગ ભાળ્યું નથી. આ રહ્યું ને એ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. આ મજા કરી લેવાની છે. આ બધા ભવની વાતો કરે એમાં મને ટપા ન પડતા. ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ મળ્યો એ શું થાય કાલની ખબર નથી. ભવની હું ખોડવી હોય ભલા મને? આ ભવમાં હું વાંધો શું ઘટે છે? હું આ કર્મમાં મને નથી ખબર પડતી. અત્યારે તમે જો આ ભક્તિ કરે એવડાય દુખી છે, મલકના બૂસ મારે એવડાય સુખી છે. લો આ હારા કર્મ કહેવાય. આ કોકના ખિસ્સા કાતરી એટલે ગમે એનું પડાવી લે તો એવડાય હિલોળા નથી કરતા. 10 આંગળા વેટ્યું હોય, 40 લાખની ગાડી લઈને નીકળે, આપણે એમ થાય કે બૂસ માર્યો દીવડો એ છે. આટલા હિલોળા ને હવે આપણા માતાજીના ભગવાનના ગાણા ગઈ રાખી રહ્યા રાગડા તાણી તો મારે મોટરસાયકલમાં ટાયર નાખવાનો વ્યાજ નથી. પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. અખિલ બ્રહ્માંડના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય, આખો વિશ્વ જેને બનાવ્યું હોય, એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય? કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બૂસ મારવા વાળાને શું, પણ તમને મને કોઈને નહીં છોડે. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. તમે વિચાર તો કરો, એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને વિંધી નાખતો હોય તો કર્મની ગતિ શું છે? આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા, આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? આખી જગતને ખબર છે. મારા રામ એનો શું કર્મ હતું? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવા જવું પડ્યું છે તેનું શું કર્મ છે? રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે.
ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, પત્ની કેવી હોય, મા બાપ કેવા હોય, આ જોવું હોય તો રામાયણમાં ઉતરો. અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં ઉતરો. અને તમે જુઓ મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ને જીત્યા અને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી ને બધું બરોબર, પણ હવાજ કેવો લાગ્યો એ કે કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ રામ જદી વનમાં ગયો આમ હાલતો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું. રામ ના પાડે છે. એ કે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો મારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. નોખી નોખી માયુના છોકરા હતા. મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે. વિચાર તો કરો ભલામણા. એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી, ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય. રામાયણ ક્યાં ગઈ? અરે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. રામચંદ્ર પરમાત્મા હાલતા થયા ને લક્ષ્મણ કહે છે મારે ગાદી નથી જોતી બાપુ. અયોધ્યાની ગાદી આવી હતી ને રામ જેથી વનમાં ગયો તેથી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ. ગાદીનો ધણી નહોતો કોઈ. આ આપણે જોઈ તારે વેચ જમીન હાટું હગા ભાઈ ઢીબી નાખે. બોલો એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન અહીંયા પડી હોય. એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની આની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ. પછી જેલમાં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસાવી ગણ રહ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો. પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ. સમયની બલિહારી છે, સમય બડા બલવાન છે. એક ગામ હતું ને ગામની બાજુમાંથી પતિ પત્ની ની દીકરી ત્રણે નીકળ્યા. એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે. એની માં કે ટેરવા કરતા તુંબડું મીઠું છે. એનો બાપો કે બે મૂંગી રહ્યો કડવું છે એ મીઠું છે. હવેલી ઉપર મહારાજા ઉભા હતા. ઉભા વિચાર કરે કે શું કે છે વાતું કરે છે ને વાતું કરે ટેરવું મીઠું તુંબડું મીઠું. એટલે સૈનિક ને મોકલીને કીધું ઓલા ત્રણે હરાજાને બોલાવો. રાજમાં બોલાવ્યા. એ કે છે ને હમણાં વાતો કરતા હતા ટેરવા મીઠા તુંબડું મીઠું. તો દીકરીએ તરત જ કીધું કે એમાં ઓલું નહીં. એની માં કે મૂંગી રે ઓલું હોય તો ઓલું હોય. એનો બાપો કે બે મૂંગી રહ્યો ઓલ્યા વગરનું ઓલું છે. રાજા વિચાર કરે કે એક વાત નથી કે બીજું હું ઠપકાર્યું. એ કે શું તમે વાત કરતા હતા? એ કે અમે ઘરની બાજુમાંથી નીકળ્યા ત્યાં સંતવાણી હાલતી હતી, ભજન હાલતા હતા અને ભજનમાં જે તબલા ઉપર ટેરવા ભરતા હતા મારી દીકરી ટેરવાના વખાણ કર્યા હતા કે ટેરવા મીઠા છે. મારા ઘરનાએ કીધું હતું તુંબડું મીઠું છે. ભજનમાં રામસાગર વાગતો હતો. રામસાગરના સુરની સ્વરની ઈશ્વરાએ લીલા એક થઈ જતી હતી. મારા ભાઈ કીધું તુંબડું મીઠું છે. અને મેં એ કીધું તું કડવું છે એ મીઠું. નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગવાતું હતું. મેં એના વખાણ કર્યા હતા. તો કે એ તો બધું ઠીક પણ આ વાંય તમે ઓલું કે બાપુ એ રહેવા દો ને એ નથી કેવું કે નહીં કેવું પડશે. આ તો રાજા વાજાનો વાંદરા. દીકરીએ કીધું કે મેં એ કીધું તું ઓલું નહીં આ જનાવર નહીં. રાજા જેવો રાજા જો પ્રજાની વાતને સમજી ન કે તો આને રાજ કરવાનો અધિકાર કોણે આપ્યો? મેં એ કીધું તું ઓલું નહીં આ જનાવર નહીં. મારી માએ કીધું ઓલું હોય તો ઓલું હોય, જનાવર હોય તો પૂંછડું હોય. અને મારા બાપાએ કીધું તું ઓલ્યા વગરનું ઓલું છે, આ પૂંછડા વગરનું જનાવર છે.